માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા। ચાલો આજે આપણી ગૌશાળાની મુલાકાતે અત્યારે ક્યાંથી અને કોણ આવ્યા છે, ખૂબ જીવદયા પ્રેમી અને ખૂબ સરસ મજાનું કામ કરતા, ચાલો આપણે એના જ મોઢે આપણે એનો પરિચય સાંભળીએ। જગમલભાઈને તો આપણે ઓળખીએ છીએ। બેન, તમારો પરિચય આપજો। મારું નામ સેજલ ગરેણિયા છે। મારું નામ માધુરી સુવા છે। મારું નામ દિનેશભાઈ કણસાગરા છે, માનવ સેવા ટ્રસ્ટ તરફથી। ધીરુભાઈ દુલિયા રાજકોટ। હું આનંદભાઈ બાવરિયા। આ બધી જ ટીમ છે આપણી ગૌશાળાની ખાસ મુલાકાત લેવા માટે આવી અને ખૂબ જીવદયા પ્રેમી બધા લોકો છે। અને સાહેબ, તમને આ અમારી ગાયું જોઈને કેવું કામ લાગ્યું, કેવું ફીલ થયું? ગાયું તો ઘણી જગ્યાએ જોઈએ છે તમે। હા, એકદમ સરસ, ઉત્તમ અને વન મેન શો આટલી સરસ ઉત્તમ સેવા કરી શકે, એક અહીંયા આવીને દાખલો જોઈ છે। સામાન્ય રીતના કોઈ પણ જગ્યાએ એક મોટો સેટઅપ હોય અને પછી પરિણામ આવતું હોય, આ જગ્યાએ અમે એક માણસ તમામ વ્યવસ્થા કરી અને આટલું ઉત્તમ પરિણામ મેળવી શકે છે, અમે જોઈ શક્યા અને ધન્યવાદ સાહેબ। આ છે ને, આ સિક્કાના બે ભાગ છે। જો ગાય ખેતીથી અલગ થાય અને ખેતી ગાયથી અલગ થાય ને તો બે ભંગાર થઈ જાય। શું થાય? બે ભંગાર થઈ જાય। આપણે આ ગાય અને આ ખેતી, આ ગાય છે અહીંયા નેચરલી ખોરાક લે છે અને આ ખેતી છે ને એ ગાય થકી થાય છે, મારા થકી નથી થતી। હું આમાં નથી કરતો, મારો નિભાવ પણ આ ગાય કરે છે। આ આપણી વડવાઓની સિસ્ટમ હતી, આમાં મેં કાંઈ કોઈને કાંઈ કરી બતાવ્યું હોય ને એવું કાંઈ છે જ નહીં કાંઈ। પણ આ એક એટલી કૃપા છે કે હું એક એવો માણસ હતો કે 24 કલાક બહાર રખડવાવાળો માણસ હતો, અત્યારે આમ ટૂંકમાં કેદી જેવી હાલત થઈ ગઈ ને, પણ તેમ છતાંય મને આનંદ આવે છે, હાવ મોજ આવે છે। ઉત્તમ। અને આપની વાત સોનામાં સુગંધ ભેળવવાની વાત છે અને આપણી ઉત્તમતા હોવા છતાં આપ સર્વ યશના ભાગીદાર ગાય માતા, ખેતી અને કુદરતને આપો છો। એ જ છે, હું નથી। અને છેલ્લા લગભગ હે ને 7 થી 8 વર્ષ ત્યાં કન્ટિન્યુ આ રીતે ગાય, નકર ઘરે હતી બરોબર, 7 થી 8 વર્ષ ત્યાં સિંગલ ઇન્જેક્શન નથી લેવું પડ્યું, સિંગલ ટેબ્લેટ નથી લેવી પડી, ધન્યવાદ બરાબર। ગમે એટલા વાગે હોતો હોય અને ખાતરી બંધ, હજી કોઈને પ્રૂફ કરવું હોય ને તો પ્રૂફ કરાવી દઉં। તમારે રાતે 2 વાગે હોવાનું, 3 વાગે ઉઠાડીને ગાયની બાજુ મૂકી દઉં ને, ખાલી 15 સેકન્ડમાં તમે ફ્રેશ થઈ જાવ, એટલી આની આભા, એટલી આની ઓરા હોય, ઉર્જા હોય એની। એટલે આ એક છે ને ગાયની ટૂંકમાં કે ઉર્જા કઈ, ઓરા કઈ, કે જે કઈ આપણે બરોબર, એટલે આ એક નેચર પ્રત્યેનું ટૂંકમાં અને નેચરની સાથેનું, અને જો પોઝિટિવ એનર્જી। અને જો આપણે 90ના દાયકા પછી આપણે કેટલી બધી બીમારી સહન કરતા થયા બરોબર, પગના દુખાવા, બીપી સુગર, આ તે, કેમ કે 90ના દાયકા સુધી આનંદ આપણા બધાની ઘરે ગાય રહેતી, તમારી ઘરે, મારી ઘરે, ગમે એની ઘરે, કયો ને એની ઘરે। જ્યારથી લાદી આવવાનું ચાલુ થયું, જ્યારથી બીજું બધી આજે ટૂંકમાં જેમ ઓલા થયા ને, આનાથી અલગ થયા ને આપણે, એ પછી આપણે આ બધા જ વસ્તુના ભોગ બનતા થયા। આના વિશે બોલવા બેવું ને તો આખો દી મારે ટૂંકો પડે આના વિશે। આની સાથે જેટલી ચાડચેડ થઈ ને એ બધી માનવ જીવન સાથે ચાડચેડ થઈ છે, જેટલી વસ્તુ, ઘણી બધી વસ્તુ છે બરોબર। તે દિવસે આવ્યા હતા અને કેવું બોલ્યો તો આ પૂછી દો ડાંગરભાઈને, કેવું બોલ્યો તો હું ખોટી અમુક વસ્તુ એવી હોય કે આપણે નજીક છે તો આ જીવ સાર્થક છે, માનવ સેવા સમાજ છે, સાહેબ દુલિયા સાહેબ રાજકોટથી એવા આપણે આ નજીક તાલુકામાં કેટલું છે આ લોકોને ખબર નથી, આ નહીં કેવું પડે એમ નહીં। ગાય વિશે તેથી આપણે વાડીએ મીટિંગ હતી, કેટલું બોલ્યો તો, કેવું પડે એમ હતું? 40% અનફર્ટિલિટી છે સાહેબ, 40%, એટલે કે નવદંપતિ બાળકને જન્મ દેવામાં સક્ષમ નથી, આનાથી છેટા ભાગ્યાના કારણે। 30% નકરી બાળકી જન્મે છે, એ આના લીધે। આમાં જેટલી હરી કરીને માણસને ભોગવવાનું છે। અત્યારે સરોગેટ મધર છે ને, એ આને હરી કરીને આપણે, એટલે IVF ની હરી કરીને આપણે, એ આને હરી કરીને એટલે। હા, 100% મારી પાસે પ્રૂફ સાથે છે, શાસ્ત્રો સહમત વાત છે, એમને નહીં। આજે મારામાં જે બોલવાની તાકાત છે ને, મારામાં, એ બધી આના કારણે છે, નકર ક્યાંય આપણે એ રીતે કે ઓલું ભાઈ આપણે ટ્રેનિંગ લીધેલી સ્પીચની આ તે કોઈ વસ્તુની કાંઈ નહીં, આપણામાં જે બોલવાની તાકાત છે ને આના કારણે છે। અને આપણે કહી શકીએ, શાસ્ત્રોમાં જે કીધેલી છે ને જે વાત બરોબર, કે આમને નામ થાય, ગાય સાથે જેટલી છેડછાડ થશે ને એટલી માણસ સાથે થશે બરોબર। ગાયમાં કેન્સર જે થયું ને, આચરના કેન્સર બરોબર, એ માણસમાં એ પછી થયા સ્તન કેન્સર, એવા તો કેટલા હું તમને કહી શકું। માતાનો દરજ્જો આ શાસ્ત્રની અંદર દીધેલો છે, એટલા બધા કરોડો દેવતાનો જેમાં વાસ હોય, તો આજે આપણું શાસ્ત્ર છે, તો શાસ્ત્રમાં તો મહાન ઋષિ મુનિઓએ લખેલું છે। અને ખેતી ગાય પૂરક હતી, ગાય ખેતી પૂરક હતી, અને એનું જીવન આપણા લક્ષ્ય હતું, એનું જીવન
આપણા લક્ષ્ય હતું ને આપણું જીવન એના લક્ષ્ય હતું. અને આપણે એક આમ સમાજની અંદર જોઈએ તો આપણી માનવ જગતની જે ઉત્પત્તિ છે તો ઉત્પત્તિમાં આપણા કાર્ય શું હતા તો કે કાર્ય હતા આપણા ખેતીવાડી સાથે પશુધનનું રક્ષા અને પશુધનમાંથી આપણી રોજીરોટી. તો આજે આપણે પ્રોફેશનલ રીતે એટલા બધા ખોવાઈ ગયા છે અને આપણી શાસ્ત્રો અને ઋષિએ સૂચવેલી આપણી જે રોજીરોટી હતી એને આપણે સાઈડમાં રાખી અને આજે આપણે પ્રોફેશનલિઝમની અંદર પોલ્યુશનથી ધમધમતા શહેરો અને બીજા નંબરની અંદર ઇન્ડસ્ટ્રીયલની અંદર એટલા બધા ખૂંચી ગયા છે કે જે આપણી સ્વાસ્થ્ય પ્રેરિત જે વાતો હતી, સ્વાસ્થ્ય પ્રેરિત જે આપણું જીવન હતું એને છોડી અને આજે આપણે એક અવળા માર્ગે છે. પણ આજે અમે તમારા ફાર્મની મુલાકાત લીધી, આ પશુધન ફાર્મની, તો આજે અમને અહીંથી જવાનું મન નથી થતું. એનું રીઝન માત્ર ને માત્ર આપણા ઋષિ મુનિઓએ જે ગાયને જે ઓળખી હતી, ગાયને જે માતાનું સ્વરૂપ આપ્યું હતું અને એમાંથી એને અનેક તત્વો બહાર કાઢ્યા હતા વર્ષો હજારો વર્ષ પહેલા આપણી સમક્ષ મૂક્યા હતા. એનું આજે અમે પાછું વાસ્તવિક એક અનુભવ કરીએ છીએ અને આજે અમે એનું જે આભા મંડળ કહેવામાં આવે છે કે આ માતામાં હજારો પોઝિટિવ મહાપુરુષોનું જ્યારે આભા મંડળ બનતું હોય ને એ એક ગાયમાં એ આભા મંડળ બનતું હોય છે. તો અમે પણ ભવિષ્યની અંદર આવા કોઈ ભાગ્યશાળી થાય કે અમે પણ સતત ને સતત આ ગાય માતાની સાથે રહી ગયા અને અમે પણ નારણભાઈની ગોઈને એક નેચરલ જીવન જોડી અને અમે બહારના માણસોને પણ પ્રેરિત કરતા રહીએ. અને જીવ સાર્થક ફાઉન્ડેશનના નેજા હેઠળ આજે અમે જે મુલાકાત લીધેલી છે એ મુલાકાતના ભાવાર્થ જે છે કે આજે અમે એક જીવની વચ્ચે આવ્યા છે કે જેને આપણે એક માતાનો દરજ્જો દીધેલો છે અને એ માતાના દરજ્જા સાથે અમે દરેકને એક મેસેજ આપવા માંગીએ છીએ કે તે દરેક જીવ પ્રત્યે પ્રેમ કરી અને ખાસ ગાય સાથે પ્રોફેશનલ જોડાય કે જેથી કરીને એની રોજીરોટી આ કોમ્પિટિશનના યુગની અંદર ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ રીતે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, પોલ્યુશનવાળા સિટીમાં રહેવું પડે છે અને ઘણું બધું એવું કરવું પડે છે. તો એના બદલે શાંત જીવન, સૌમ્ય જીવન અને એક સરસ મજાના આભા મંડળ ઓરા સાથેનું જીવન, તો આવું જીવન આપણે બધા સૌ અપનાવીએ. અને નારાયણભાઈ જેવો પ્રેરિત માણસ હજી આ ગાય માતા આવા હજારો લાખો ગૌપ્રેમી આપે અને આ સમસ્ત સૃષ્ટિને આ જીવ આધારિત જીવન બનાવવા માટેનો પ્રયાસ કરે. અને આજે અમે ખૂબ ખૂબ ખુશ થયા. એક વ્યક્તિ શું કરી શકે એનો આજે અમે મોજૂદગી દાખલો જોયો. અને જીવ સાર્થક ફાઉન્ડેશન કરુણાધામ ભવિષ્યમાં આવા માણસો જીવ પ્રત્યે પ્રેમ લગાવ ધરાવે છે એવા માણસો સતત ને સતત જોડાય અને અમને પણ કંઈક પ્રેરણા આપે અને અમને પણ કંઈક આ સેવા કાર્યમાં જોડે એવું અમે પણ ઈચ્છીએ છીએ અને બહુ મજા આવી. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.